સુરત મહાનગરપાલિકા દ્વારા ઝૂંપડપટ્ટી વાસીઓને પક્કા મકાનો આપવાની યોજનામાં ગંભીર ગેરવ્યવસ્થા અને ભ્રષ્ટાચારના આરોપો ઊભા થયા છે. ઇનહ્યુમન BSUP હેઠળ બનાવેલા આવાસો ખૂબ ગુણવત્તાથી બન્યા હોવાના કારણે ટૂંક સમયમાં જર્જરિત થઈ ગયા છે, પરંતુ દોષિત કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી. સુરત મહાનગરપાલિકા દ્વારા ઝૂંપડપટ્ટી વાસીઓને પક્કા મકાનો આપવાની યોજનામાં ગંભીર ગેરવ્યવસ્થા અને ભ્રષ્ટાચારના આરોપો ઊભા થયા છે. NURM BSUP યોજના અંતર્ગત બનેલા આવાસો ખરાબ ગુણવત્તાથી બાંધવામાં આવ્યા હોવાના ફળ સ્વરૂપે ટૂંક સમયમાં જ ખરાબ થઈ ગયા છે. છતાં દોષિત કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થવાથી યોજનાની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઊભો થયો છે. નાગરિકોની ફરિયાદ છે કે સરકારી ફંડનો દુરુપયોગ કરી ગુણવત્તાહીન બાંધકામ કરવામાં આવ્યું છે, જ્યારે અધિકારીઓ આ મામલે ગંભીરતા દાખવતા નથી. આ કિસ્સો સુરતમાં શહેરી વિકાસ યોજનાની અંદર ચાલતી ભ્રષ્ટાચારની જડો તરફ ઇશારો કરે છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. હા, મારું નામ મનોજ ચાંદલા છે, સામાજિક કાર્યકર્તા છું અને આવાસના મુદ્દા બાબતે હું 2017થી લડત લડું છું, જેમાં સરસ્વતી આવાસ, ભીમનગર આવાસ, વડોદ આવાસ અને એ બાબતની બધી જે તમે આવાસો જોશો તો EWS આવાસના જે આવાસો બનાવેલા છે તે બિલકુલ એમાં ભ્રષ્ટાચાર બનાવેલો છે, જે એ લોકોના રિપોર્ટ પ્રમાણે જ કહેવામાં આવે છે. એ લોકોએ જે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ જે બનાવવામાં આવેલો હતો તેમાં જ એ લોકોએ જણાવ્યું છે કે ખરાબ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ખરાબ કામગીરી કરવામાં આવી છે. તો આ બાબતે એ જ જણાવવાનું છે કે જે આવાસો બનાવ્યા છે તે એક જ વર્ષમાં ખખડી જાય છે, એક જ વર્ષમાં જર્જરિત થઈ જાય છે. અને જે ઝૂંપડાવાસીઓને જે લોકોને ઝૂંપડા લઈને જે આવાસ બનાવવા આપ્યા, આવાસમાં રહેવા આપ્યા છે, તે એ આવાસોમાંથી હવે એ લોકોને તગડી મૂકે છે, એટલે એ લોકોના ઝૂંપડા પણ ગયા ને એ લોકોના આવાસ પણ ગયા. અમારી માંગણી એવી છે સૌથી પહેલાં તો કે ભાઈ આ જે આવાસવાળા છે તે લોકોને વૈકલ્પિક જગ્યા આપો પહેલાં, કાં તો એ લોકોને રહેવા માટે ઘર આપો વૈકલ્પિક, અથવા તો એ લોકોને ભાડું આપો, બરાબર. અને પછી જ એ લોકોને ખાલી કરાવો અને નવા રીડેવલપમેન્ટ કરી આપો. ખરેખર તો આ લોકો આજ SMC એક બહુ મોટી ચાલ રમે છે કે 1-2 વર્ષમાં જો આવાસ ખખડી જાય કે જર્જરિત થઈ જાય તો એ જ બિલ્ડરને પાછું સોંપીને એ લોકોને પાસે બાંધકામ કરાવવું જોઈએ, બરાબર. બધી પેનલ્ટી પણ લગાવો, એ લોકોને પર દંડ પણ લો. પણ આ લોકો શું કરે છે, 2016ના કાયદા પ્રમાણે એ લોકો રીડેવલપમેન્ટનો પ્રોગ્રામ લાવે, એટલે કે બીજા જ કોઈ બિલ્ડરને લાવીને એ લોકો એ કરાવે, બાંધકામ કરાવે ને રીડેવલપમેન્ટ કરાવે મતલબ. પણ એ બાબતમાં એ લોકોએ જે રીડેવલપમેન્ટ છે તે બી એક જુઠ્ઠાણું ફેલાવે છે, કારણ કે 11 વખત એ લોકો ટેન્ડર બહાર પાડે છે SMC, છતાં પણ 11 વખતમાં પણ ટેન્ડર લેવાતું નથી, બરાબર. અને હવે 12મા પ્રયાસે ચાલુ છે પાછા એમ કહે છે. તો ત્યાં સુધી શું લોકો ત્યાં મરી જવાના જર્જરિતવાળી બિલ્ડિંગમાં? એ લોકોને જબરદસ્તી પોલીસની બીક બતાવીને એ લોકોને રોડ પર લાવીને ખાલી કરવાનું એ લોકોનો પ્લાન છે. આ બધા કોર્પોરેશનના બધા અધિકારી આ બધી કોર્પોરેશનની મિલીભગત છે. જો કારણ કે કોર્પોરેશને આ લોકોએ જે બનાવી આપેલા છે તે કોર્પોરેશન અધિકારીઓ એની જાંચ કરતા હોય છે વખતો વખત, અને જે બિલ્ડર હોય, જેને સોંપેલું હોય, જે ઇજારદાર હોય, તે લોકોએ બાંધકામ કરેલું હોય, તો એ લોકો જો એ બાંધકામ જે કરેલું હોય તે એ લોકો વિશે એ લોકો બધી દેખરેખ રાખે કોર્પોરેશન, પણ કોર્પોરેશન જ એ લોકોએ ભ્રષ્ટાચારમાં એ લોકોની સાથે મળીને આ કામ કરે છે. અને SMC એટલે કે કોર્પોરેશન પાછી એ લોકો રીડેવલપમેન્ટનો પ્રોગ્રામ લાવીને પેલા લોકો જે બિલ્ડર છે ને એના અધિકારીઓ છે તેની કરતૂતો છુપાવી રહ્યા છે, અને એવી રીતે આ લોકો રીડેવલપમેન્ટ ઉપર. તે છતાં પણ જો તમે રીડેવલપમેન્ટ કરો, પહેલાં લોકોને વસાવો, બધું કરો અને આ લોકોને પણ દંડિત કરો. જે અધિકારી અમારી એ જ માંગણી છે કે અમને લોકોને પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા અપાવો, કાં તો એ લોકોને ઘર અપાવો રહેવા માટે, જ્યાં સુધી બિલ્ડિંગ બની નહીં જાય પાછી નવેસરથી, અને અથવા તો એ લોકોને ભાડું ચૂકવો, બરાબર. હવે એમાં એ નથી જોવાનું કે રીડેવલપમેન્ટના ઇજારદાર આવશે ત્યારે આપવામાં આવશે. આ બધા નાટક કરી રહ્યા છે આ લોકો, પણ આ એ નાટક કરવા દેવા જ નથી. કારણ કે એ લોકોને અમારી એ જ માંગણી છે કે ભાઈ જે બિલ્ડરે બાંધેલું છે એની પાસે જ, કારણ કે એક જ વર્ષની અંદર ખગડી ગયા છે, એટલે પછી આ બધું તંત્ર આ બધું કરી રહ્યું છે ખોટું કામકાજ. એની જે અમારે આજે હમણાં પણ કમિશનર સાહેબને મળીને આવ્યા મેડમને, તો કમિશનર મેડમ પણ એમ કહે છે હું જોઈશ, એને કોઈ ટાઈમ જ નથી આપતા. અમે કીધું કે તમે એમ કહો કે ભાઈ અઠવાડિયામાં તમને જવાબ આપીશ, કે 15 દિવસમાં જવાબ આપીશ, કે 1 મહિનામાં, તે કે ના એટલી બધી જલ્દી નહીં, હું તમને લેખિતમાં જાણ કરી દઈશ. અરે પણ લેખિતમાં જાણ કરવાની ક્યાં જરૂર છે? અહીંયા લોકો મરી રહ્યા છે તે એમણે સાંભળવું નથી, બરાબર. અને ગમે ત્યારે જ્યારે પડી જાય તો એ લોકોને ટાઈમની રાહ જોવાની. અને કંઈ હોના આગળ પણ સરસ્વતી આવાસમાં જે બનાવ બન્યો તેમાં જે મરી ગઈ એક છોકરી,
તેના પર પણ કોઈ કાયદા લેવાયા નથી, બરાબર. 2 છોકરી મરી ગઈ છે, બરાબર છે. તે છતાં પણ એ લોકોએ કોઈને પર પગલાં જ નહીં લીધા, કોર્પોરેશને જ પગલાં નથી લીધા.